છે. હે શેષનારાયણ, અને હાલ જ હું હિમાલયમાં જાઉં છું, કૈલાસ પર્વત ઉપર, અને જોઉં છું તે મેવા તે જોગાના જટાળા જોગીને કે તે શું મારા કરતે બળવાન છે. હાલ જ જાઉં છું. ઇન્દ્રરાજ, જાઓ જાઓ, તમારું ત્યાં મહાદેવ અભિમાન ઉતારશે એ તો ચોક્કસ સત્ય જ છે. હિમાલયમાં આવી તો ગયો, પણ આ શું? મહાદેવજી તો અત્યારે સમાધિમાં બેઠા છે. તો હવે શું કરું? હા, મારી દેવાંગી અપ્સરાને બોલાવું અને તેને નૃત્ય કરાવું, અને તે નૃત્ય કરશે એટલે મહાદેવજી જરૂર જાગશે. દેવાંગી હાજર હો. મહારાજ ને મારા પ્રણામ. આવો દેવાંગી, આવો. કહો મહારાજા, મને શા માટે યાદ કર્યા? દેવાંગી, મારે તને યાદ કરવી પડી, કારણ કે મહાદેવજી અત્યારે સમાધિમાં બેઠા છે. તું તારા નૃત્યથી તેમની સમાધિનો ભંગ કરી દે, માટે મેં તને યાદ કરી છે. અરે મહારાજ, મહાદેવજીનો ત્રિલોકના નાથ, વિશ્વંભર નિરંજન નિરાકાર અને મહાન તેજવાળા જો તે મને શ્રાપ આપશે તો? અરે દેવાંગી, તું ગભરાઈશ નહીં. આ ઇન્દ્ર બેઠો છે. જો મહાદેવજી તને શ્રાપ આપશે ને તો તે શ્રાપને હું માથે લઈ લઈશ. બાકી તું ગભરાઈશ નહીં. પરંતુ મહારાજ, હું નૃત્ય કર્યા પહેલા મહાદેવજીની આરતી કરી લઉં. જરૂર. આજે આપણે મહાદેવ ભોળાનાથની આરતી કરવાની છે. અહીંયા ભગવતી જોડે રહે આરતીને ઈજાન હોય કે બોલવું હોય તે બોલી શકે છે. અહીંયા અમારી બીજી કોઈ માગણી નથી. આરતીમાં જ માગણી છે. જે ભાઈઓને